નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ધોરણ 10માં સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવી છે સ્કૂલમાંથી, તો તમારી સંપૂર્ણ જે સ્વાધ્યાયન પોથી છે એમાં તમારો જે કોર્સ છે એ પ્રમાણે તમને ચેપ્ટર્સ જે આપેલા છે તો એ સંપૂર્ણ ચેપ્ટર્સ તમારા જે છે વિષય વાઇઝ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, આ બધા વિષયના અલગ અલગ તમને જે આ મંથમાં ચેપ્ટર્સ જે છે એનું સોલ્યુશન કરવાનું કીધેલું છે. તો એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ધોરણ તમારું 10 છે, એમાં વિષય તમારો ઇંગ્લિશ છે, એમાં ચેપ્ટર નંબર તમારું 1 જે છે, બરાબર, ચેપ્ટર તમારું 1 જે છે અગેન્સ્ટ ધ ઓડ્સ, આ ચેપ્ટર છે એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છે. તેના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ અપડેટ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો તમને બધાને સૌથી પહેલાં અગેન્સ્ટ ધ ઓડ જે છે એમાં અલગ અલગ 3 પ્રકારની સ્ટોરીઓ જે આપેલી છે, બરાબર, જે રિયલ લાઈફ ઉપર છે, તમને ખ્યાલ જ છે. પેલું છે ટ્રેક્સ ટુ ધ તાજનગર, કે તાજનગરમાં તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા શોર્ટમાં આપેલું છે કે પીપલ તાજનગર છે નિયર ગુરગાંવ હરિયાણા વોન્ટેડ ટુ રેલવે સ્ટેશન ઇન ધર વિલેજ ફોર 25 વર્ષથી એ લોકો માંગણી કરતા હતા કે અમારા ગામમાં જે છે એ રેલવે સ્ટેશન છે બનાવો, પણ રેલવે ડિપાર્ટમેન્ટ જે છે એને એવું કીધું કે અમારી પાસે પૈસા નથી. તો વિલેજરે શું કર્યું, 21 લાખ રૂપિયા છે પોતાની જાતે ભેગા કર્યા અને રેલવે સ્ટેશન છે બનાવ્યું. 11 જણાની એક ટીમ બનાવી એ પૈસા કલેક્ટ કરવા માટે. ફાર્મર છે એમાં વિલેજર જે છે એ 3000થી લઈને 75000 રૂપિયા સુધી બધાએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે પૈસા આપ્યા. સ્ટેશન જે છે 2010માં જે છે એ રેડી થઈ ગયું અને ઇન્ડિયાનું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જે પીપલ જે છે એ લોકો જે છે પોતાના પૈસા બનાવ્યું હોય. હવે વિલેજર છે એની પાસે કોઈ ટ્રાવેલ કરવા માટે અથવા તો દૂર જવા માટે ક્યાંય હવે દૂર જવાની જરૂર નથી રેલવે સ્ટેશનમાં દૂર જવા માટે, બરાબર. ત્યારબાદ બીજું તમે સ્ટોરી છે સીતાપુર સ્લાઇડ છે કે ભાઈ એક ગામ હોય MGP કરીને છે, મેરા ગાંવ પાવર. એ સીતાપુર ગામ જે છે ઉત્તર પ્રદેશમાં આવેલું કે જે ઇલેક્ટ્રિસિટી જે છે એ શું કરે, સોલાર પાવરથી લગાવે છે. એટલે પોતે એક સ્મોલ સેટઅપ આપે સોલાર ગ્રીડનો, એમાં શું આવે, 2 LED લાઇટ હોય અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ હોય અને એ ઘરમાં આપતા કેટલા, તો કે 25 રૂપિયા એક અઠવાડિયાના. આ ચીપર જે છે અને ક્લીનર હતું દેન યુઝિંગ કેરોસીન અને લેમ્પ. કેરોસીન અને લેમ્પ જે યુઝ કરતા એના કરતાં તો એ સસ્તું હતું. અને થેન્ક્સ ટુ ધીસ પીપલ નાવ હેવ અ બેટર લાઇટિંગ ફોર કુકિંગ એન્ડ સ્ટડીંગ. સમ હેવ ઇવન સ્ટાર્ટેડ સ્મોલ બિઝનેસ લાઇક વીવિંગ સારીઝ and making tablecloth. The community helped to set up the grid which also protect the environment and improve life in village. હવે જે સીતાપુર સાઈડ ને ત્યારબાદ હતી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એ પબ્લિક લાઇબ્રેરી પલક્કડ ડિસ્ટ્રિક્ટની જે પબ્લિક લાઇબ્રેરી છે કેરેલામાં આવેલી, એ 2013માં ઓપન થઈ. આ એવું પ્લેસ છે લર્નિંગ, શીખવા માટેનું એક્ટિવિટીઝ, સ્પેશિયાલિટી ફોર વુમન, કે વુમન માટે એક અલગ એસ્ટાબ્લિશ કર્યો એને હોલ 2014માં, કે વુમન જે છે ત્યાંથી એ સ્ટાર્ટ કરી શકે ગ્રુપ ટુ હોલ્ડ વર્કશોપ છે એના પોતાના અલગથી, ફિલ્મ શો હોય અને ડિસ્કશન હોય અબાઉટ ફેમિલી એન્ડ વર્ક પ્રોબ્લેમ. ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈ વર્ક પ્રોબ્લેમ હોય તો એની પણ ત્યાં સોલ્યુશન છે વુમનને મળતું. લાઇબ્રેરી છે વુમનને છે સેફ સ્પેસ વાંચવા માટે, શીખવા માટે અને નવા આઈડિયા પ્લાન કરવા માટે, ક્રિએટિંગ અ સ્પેશિયલ રીડિંગ રૂમ ફોર વુમન, એના માટે અલગથી એક રૂમ બનાવેલો હતો. ઇટ હેલ્પ વુમન ગ્રો થ્રો રીડિંગ, એજ્યુકેશન એન્ડ કલ્ચર પ્રોગ્રામ, મેકિંગ ઇટ અન એક્ઝામ્પલ ઓફ પ્રોગ્રેસ, બરાબર છે. તો આ રીતની 3 સ્ટોરી આપેલી છે. હવે એની ઉપર તમને ગ્રોસરી આપેલી છે, બરાબર, કે ભાઈ અગેન્સ્ટ એટલે શું થાય, તો કે વિરુદ્ધ અને સામે થાય, ઓડ્સ એટલે અડચણો થાય, વિલેજર્સ એટલે ગામના લોકો થાય, કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, કેપેસિટી એટલે કે ક્ષમતા, બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા, રિઝોલ્યુશન એટલે કે ઠરાવ, કમિટી એટલે સમિતિ, ઇફર્ટ એટલે કે પ્રયત્નો, બરાબર છે. તો આ રીતના તમને છે અગેન્સ્ટ ઓડ્સના અલગ અલગ તમને અહીંયા જે છે એ બધા તમને ગ્લોસરી આખી આપેલી છે, બરાબર. કોઈ શબ્દનો મિનિંગ ખબર ન હોય તો ઓપરેશન છે, સ્મોકલેસ છે, એન્વાયરમેન્ટ છે, સ્ટડીંગ, મોડર્ન, બરાબર, બધાના તમને ગુજરાતી અર્થ શું થાય તમને આપેલું છે. હવે એની ઉપરથી આપણે સેક્શન એના ક્વેશ્ચન અને આન્સર કહેવાના છે. રીડ ધ એક્સટેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમારે પેરેગ્રાફ જે છે વાંચવાનો છે, ત્યારબાદ એની ઉપરથી આપણે એનામાં જે પૂછાયેલા પ્રશ્ન છે એનો જવાબ આપવાનો છે. પહેલો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ મિનિમમ ડોનેશન. મિનિમમ ડોનેશન શું હતું, આપણે વાત કરી હમણાં કે 3000 રૂપિયાથી લઈ અને 75000 સુધી આપ્યા. તો મિનિમમ ડોનેશન વોઝ 3000 રૂપીસ, બરાબર. એવરીબડી કન્ટ્રીબ્યુટ અક્રોસ કેપેસિટી રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીસ છે ટુ 75000. મિનિમમ કેટલા આપ્યા, ઓછામાં ઓછા 3000 આપ્યા છે અને વધારેમાં વધારે 75000 આપ્યા છે, બરાબર. ધ મેઇન ઓક્યુપેશન ઓફ ધ વિલેજર વોઝ, શું હતું મેઇન ધંધો, શું ગામમાં જે લોકો રહેતા હતા એમાંથી વધારે પડતા કેવા હતા,
જો અહીંયા લખ્યું છે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. શું હતા તો કે એનું મેઇન ઓક્યુપેશન શું હતું તો કે ફાર્મિંગ કરવાનું, ખેતી કરવાનું, બરોબર છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે કે ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવર. બરોબર, કે ઘણા બધા લોકો એવા હતા કે જેને ગુરગાંવ જવું હોય, દિલ્હી જવું હોય, રેવર જવું હોય, એજ્યુકેશન સ્ટુડન્ટ હોય તેને કોલેજ માટે જવું હોય, ત્યાં જે અથવા એ લોકોને જવું હોય તો શું કરવું પડતું, કાં તો એને આઈધર ગો ટુ હેલીમંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. હલીમંડી અથવા તો પટલી જવું પડતું, અને બંને સ્ટેશન છે એ 6 કિલોમીટર દૂર હતા. ક્યાંથી તો કે તાજનગરથી. બરોબર છે. એટલા માટે વિચાર્યું ને 1982 ડિમાન્ડ કરતા આવ્યા, પણ કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં. હવે એની પરથી ક્વેશ્ચન પૂછેલો છે ત્રીજો કે વાય ડીડ ધ રેલવે ડિનાય ટુ ગીવ ફંડ. રેલવે ફંડ આપવાની શા માટે ના પાડી? ધ રેલવે ડિનાઇડ ટુ ગીવ ફંડ બીકોઝ ધે ડીડ નોટ હેવ ફંડ. કારણ કે રેલવે પાસે પૈસા હતા નહીં, એ લોકોએ એવું કહ્યું. ચોથું છે વેન વોઝ ધ ડિમાન્ડ રેઝ. ધ ડિમાન્ડ રેઝડ ઇન 1982. 1982 જે છે એ સાલથી કન્ટિન્યુ ડિમાન્ડ કરતા આવ્યા. બરોબર છે. ત્યારબાદ છે પેરેગ્રાફ છે ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. 2013થી શરૂ છે લાઇબ્રેરી. બરાબર, લાઇબ્રેરી વિશે આપણે વાત કરી. હવે લાઇબ્રેરીમાં તેમાંથી શું પ્રશ્ન પૂછેલા છે તો કે પાંચમું છે કે ધ લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ઓફ. શેના માટે સેન્ટર હતું તો કે ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ માટેનું છે એ સ્થળ હતું, સેન્ટર હતું. છઠ્ઠું છે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ લાઇબ્રેરી. લાઇબ્રેરી માટે ખાસ શું હતું તો કે થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. ત્રીજા ભાગની જે છે એ મહિલાઓ લાઇબ્રેરીમાં વાંચવા માટે આવતી હતી, એમ્પાવરિંગ માટે આવતી હતી. સાતમું છે હાઉ કેન યુ સે ધેટ ધ યુનિટ વર્ક ફોર વુમન એમ્પાવરમેન્ટ. કેવી રીતે તમે કહી શકો, શા માટે કહી શકો? ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ અ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. બરોબર છે. ત્યારબાદ છે કે વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ નેટવર્ક ટુ ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ દેટ પ્રોવાઇડ ટુ એલઈડી લાઇટ. આપણે આગળ વાત કરીએ એની. બરોબર, 25 રૂપિયાના કોસ્ટમાં પર વીકે પડતું એ. એની પછી શું ક્વેશ્ચન છે આઠમો છે કે વોટ ડઝ એમજીપી પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર. કસ્ટમરને શું આપતા? એમજીપી પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. એટલું આપતા. બરોબર છે. નવમું છે હાઉ ઇઝ સોલાર પાવર હાર્મલેસ. શા માટે છે? નુકસાન નથી કરતો. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ સો ઇટ ઇઝ હાર્મલેસ. નુકસાન નથી કરતો કારણ કે સ્મોકલેસ છે. એ સૂર્યમાંથી પોતાની લાઇટ જે છે એનો સંગ્રહ કરીને ઉર્જા જે છે આપે છે. ત્યારબાદ છે શોર્ટ નોટ લખવાની છે કોની ઉપર તો કે રેલવે સ્ટેશન ઓફ તાજનગર. તમને પોઈન્ટ આપેલા છે કે વોટ વોઝ ધ મેઇન પ્રોબ્લેમ ઓફ વિલેજર. વિલેજરનો મેઇન પ્રોબ્લેમ શું હતો તો કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેન પકડવી પડતી. દિલ્હી જવું હોય, ગુરગાંવ જવું હોય તો હલીમંડી અથવા તો પટલી જવું પડે, અને બંને છે એ 6 કિલોમીટર શું હતા? દૂર હતા. ક્યાંથી તો કે તાજનગરથી. વાય વોઝ ધ ડિમાન્ડ ઓફ રેલવે સ્ટેશન રિજેક્ટેડ બાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટે શા માટે રિજેક્ટ કરી તો કે રેલવે ડિપાર્ટમેન્ટે એવું કીધું કે વી ડીડ નોટ હેવ ફંડ. અમારી પાસે ફંડ જે છે એ નથી. બરોબર છે. વોટ ડીડ વિલેજર ડુ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. એને શું કર્યું? 11 જણાની એક ટીમ રેડી કરી. એ બધાએ શું કર્યું તો કે પૈસા જે છે એ કલેક્ટ કર્યા. 3000થી લઈ અને 75,000 સુધી આપ્યા અને 21 લાખ રૂપિયાનું છે ફંડ ભેગું કર્યું, અને પછી પોતાની જાતે જે છે એ રેલવે સ્ટેશન બનાવ્યું. એટલા માટે છે એ યુનિક છે. બરોબર, શોર્ટ નોટમાં તમારી રીતે લખી નાખવાનું છે. ત્યારબાદ છે સેન્ટેન્સ એ ટ્રુ કે ફોલ્સ છે કહેવાનું છે. ત્યારબાદ છે 12મું છે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન બનાવવા માટે ગવર્મેન્ટે 21 લાખ રૂપિયા જે છે આપ્યા. આ વાક્ય કેવું છે? ખોટું છે, ફોલ્સ છે. બરોબર છે. કારણ કે ગવર્મેન્ટે નથી આપ્યા, પોતાની રીતે ભેગા કરેલા છે. પટલી એન્ડ રેવર આર ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઓફ તાજનગર. ખોટું. પટલી અને હલીમંડી. બરોબર. ત્યારબાદ છે 14મું છે રણજીતસિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર. તાજનગરના સરપંચ કોણ હતા? રણજીતસિંહ. ખોટું છે. રણજીતસિંહ જે છે એ ફોર્મર સરપંચ હતા, ભૂતપૂર્વ. 15મું છે ધ સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન લેમ્પ. આ વાક્ય કેવું છે? સાચું છે. કારણ કે આનો કોસ્ટ કેટલો પડતો સોલાર પાવરનો? 25 રૂપિયા પર વીક. 16મું છે ધ વિલેજર્સ ઓફ સીતાપુર વેર ક્યુરિયસ ટુ સી ધ ઇન્સ્ટોલેશન પ્રોસેસ. હા, ઇન્સ્ટોલેશન પ્રોસેસ ઘણા છે એ હેલ્પ કરતા, ને ઘણા છે એ જાણે કોઈ નાટક જોતા હોય, કોઈ પ્રોગ્રામ ચાલતો હોય એની જેમ જોતા પણ ખરા. 17મું છે ધ સોલાર પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન ધ સાઉથર્ન ડાયરેક્શન. વિધાન કેવું છે? સાચું છે. દક્ષિણ દિશામાં જ ફિટ થાય. બરોબર, જેથી કરીને વધારે સૂર્ય ઉર્જા કેચઅપ કરી શકે. ત્યારબાદ છે 18મું ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર એક્ટિવિટીઝ. વિધાન પણ કેવું છે? સાચું છે. 19મું છે ધ લાઇબ્રેરી પ્રોવાઈડ હાઉસ હોલ્ડ થિંગ ટુ ઇટ્સ મેમ્બર. આ વસ્તુ ખોટી છે. હાઉસ હોલ્ડ થિંગ કંઈ આપતા નહીં.
20મું છે ધ વુમન હેઝ અ સેપરેટ યુનિટ ઇન ધ લાઇબ્રેરી. વિધાન કેવું છે? સાચું છે. વુમન માટે અલગથી યુનિટ એક બહાર પાડેલો હતો. સેક્શન બી આપેલું છે, એમાં તમને શું કીધું છે? સપોઝ યુ આર સરપંચ ઓફ યોર વિલેજ, વોટ વિલ યુ ડુ ટુ કનેક્ટ યોર ઇન્ટરિયર વિલેજ વિથ હાઈવે રોડ પાસિંગ બાય. માની લો કે તમે તમારા ગામના સરપંચ છો, તો તમે શું કરો? તમારા ગામને છે હાઈવે રોડ પાસ થાય કનેક્ટ કરવા માટે શું કરો? અહીંયા તમારે તમારી રીતે લખવાનું છે, બરોબર છે. બીજો ક્વેશ્ચન છે, રીડ ધ પેસેજ, આન્સર ધ ક્વેશ્ચન. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ with daily flight frequency. The Colchester railway station is at the town of Dhasa, which is about 50 km from Park. The historical town of Valbipur is about 30 km away. The black buck is also known as a Krishna Jinka in Telugu language. It has been declared the state animal of Andhra Pradesh. Other local names for the species included Kala Hiran, Sasin, Iralaiman, ક્રિષ્ના મૃગા ઇન જે તમને આપેલું છે કનમડિકા, બરોબર, કનમિકાડા એન્ડ કાલવિત ઇન મરાઠી, બરોબર, મરાઠીમાં આપેલું છે. હવે આપણે એની ઉપરથી ક્વેશ્ચન આન્સર કરવાના છે. ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટ વિથ ભાવનગર આર ક્યાંથી? તો કે મુંબઈ એન્ડ અહેમદાબાદ. પહેલી જ લાઈનમાં છે મુંબઈ એન્ડ અહેમદાબાદ. હાઉ ફાર ઇઝ ધાસા ફ્રોમ ધ પાર્ક? પાર્કથી કેટલું? તો કે ધાસા એ 50 કિલોમીટર ફ્રોમ ધ પાર્ક. Dhasa is about 50 km from the park. ત્યારબાદ છે 23. Black buck is the state animal of Andhra Pradesh. Black buck is the state animal of Andhra Pradesh. અહીંયા લખ્યું છે જો. ત્યારબાદ છે 24મું. What is black buck called in Marathi? મરાઠીમાં શું કહેવાય? તો કે કાલવિત. ત્યારબાદ છે 25મું. If you are living in America and want to visit Velavadar, what would you be traveling plan? Mumbai or Ahmedabad then Velavadar. બરોબર છે. ત્યારબાદ છે ત્રીજું, રીડ ધ કેસ મેમો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કેસ મેમો વાંચવાનો છે, માપીનોઝ પીસાનો છે, ઇન્ફિનિટી મોલ, શાહીનોર, કોન્ટેક્ટ નંબર તમને અહીં આપેલા છે, કેસ મેમો છે, તારીખ આપેલી છે 20/12/24, ઇન્વોઇસ નંબર આપેલા છે, બરોબર છે. ડિટેલ ઓફ પરચેસ આપેલી છે તમને, 4 ચીઝ છે, 299, માર્ગેરિટા છે, લાર્જ ફ્રી એઝ પર સ્કીમ, અને થિક રસ છે, બરોબર, એ પણ ફ્રી છે, બરોબર. ઓફર એપ્લાય છે, બાય 1 get 1 ફ્રી છે, ફ્રાઈડે સ્પેશિયલ ઓફર છે. ટોટલ અમાઉન્ટ પેએબલ છે 299, પેમેન્ટ મોડ છે યુપીઆઈ, બરોબર. થેન્ક યુ વિઝિટ ફોલોવર્સ આપેલું છે, માપીઝા, બરોબર. હવે વિચ પિઝા આર યુ બોટ હિયર? કયું? તો કે 4 ચીઝ, માર્ગેરિટા એન્ડ થિક રસ. 27મું. વોટ ઇઝ ધ ઓફર હિયર? ઓફર શું હતી આપણે જોયું આગળ, બાય 1 get 1 ફ્રી, સોરી બાય 1 get 1 છે, બાય 1 get 2 ફ્રી, બરોબર, બાય 1 get 2 ફ્રી. હાઉ ઇઝ ધ બિલ પેડ? કેવી રીતે પે કર્યું? તો કે યુપીઆઈ. ધ ઓફર ઇઝ એપ્લાઇડ ઓનલી ઓન ફ્રાઈડે. ફ્રાઈડે સ્પેશિયલ ઓફર છે, એટલે ફ્રાઈડે માટે જ છે, બરોબર છે. ત્યારબાદ છે સેક્શન સી આપેલો છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. પેલું છે આઈ કેન ડ્રાઈવ અ કાર, તો આ છે એ પોસિબિલિટી દેખાડે છે. પછી ઇન્ક્વાયરીઝ નેચર છે, એબિલિટી એની છે, એક અલ્ટરનેટિવ છે. તો પહેલામાં શું આવશે? પહેલામાં આવશે એક્સપ્રેસિંગ એબિલિટી, એની ક્ષમતા દેખાડે છે કે ભાઈ હું ડ્રાઈવ છે કરી શકીશ. રુશિલ ઇઝ આઈધર અ ટીચર ઓર અ પ્રોફેસર, કાં તો ટીચર છે અથવા તો પ્રોફેસર છે. તો શું છે આમાં? શું આવશે? અલ્ટરનેટિવ, ટીચર અથવા તો પ્રોફેસર. વેર ઇઝ એટીએમ? એટીએમ ક્યાં છે? તો શું કરે છે? આ પૂછે છે. તો ઇન્ક્વાયરી એઝ નેચર, બરોબર છે. ત્યારબાદ છે ચૂઝ ધ રાઇટ, ચૂઝ એન્ડ રાઇટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. કાજારી છે, આઈ વોન્ટ ટુ બાય ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, ખાલી જગ્યા છે ઇન્ક્વાયરી ઇઝ નેચર, બરોબર છે. શોપકીપર કહે છે 300 રૂપિયાની, બરોબર. હવે અહીંયા અધૂરી વાક્ય છે કે ભાઈ પૂછે ને મારે ડિક્શનરી છે કેટલાની આવશે? તો કે હાઉ મચ ડઝ ઇઝ કોસ્ટ? કેટલા રૂપિયાની આવે? તો કીધું છે 300 રૂપિયા, બરોબર છે. ત્યારબાદ છે 34મું, ટીચર લુક એટ ધોઝ બોયઝ. હવે જીએસ છે એ શું કરે? કે ધે આર મોર એક્ટિવ ધેન અધર. કમ્પેરિઝન કરવાની છે. શું કરવાનું છે? કમ્પેરિઝન. તો ધે આર ટોલ, ઊંચા છે એમને, કમ્પેરિઝન નથી થઈ. તો બોય આર ક્લેવર, હોશિયાર છે, તો એક છોકરાની વાત થાય. આપણે અહીંયા ઘણા બધા છોકરાની વાત છે. હાવ એક્ટિવ, ધે આર કેવા એક્ટિવ છે? નહીં, કમ્પેરિઝન થાય છે. કમ્પેરિઝનનો શબ્દ હોય તો ધે આર મોર એક્ટિવ. એક્ટિવ છે કોના? તો બીજા કરતાં વધારે કેવા છે? એક્ટિવ છે. તો અહીંયા શું થયું? કમ્પેરિઝન થઈ. 35મું, કમ્પ્લીટ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્રેકેટ્સ વિથ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધી બ્રેકેટ્સ. લોબિટ છે, ફોર્મર છે, ડોનેટ છે, ઇન્વોલ્વ અને પ્રોવાઈડ. Generally, I donate my money for the education purpose as I am provide in many social activities. બરાબર છે? I am involved in many social activities.
It was the last year that our former president Mr. Bhatt lobbied for a community hall in our village. Our areas has no such facilities, so everyone supported in that mission. હવે I am અહીં શું છે એજ્યુકેશન પર્પસ એઝ I am provided in many social activities. અહીં પ્રોવાઇડેડ નહીં, એ શું આવશે ઇન્વોલ્વડ આવશે, બરાબર છે. ઘણી બધી સોશિયલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયેલું છું, જોડાયેલો છું એની સાથે, એટલા માટે, બરાબર છે, એ મિસ્ટેક છે. ત્યારબાદ ત્રીજું છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. ફેમસનો મિનિંગ શું થાય તો કે જાણીતું હોય, ઓળખીતું હોય, તો શું આવે વેલ નોન, સારી રીતે ઓળખીતું હોય. કેટલ એટલે શું થાય તો કે એનિમલ, પ્રાણી. મોબ એટલે શું થાય તો કે ટોળું, એટલે ક્રાઉડ એટલે ટોળું, બરાબર છે. ત્યારબાદ છે સેક્શન ડી, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો, ચૂઝન ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધી બ્રેકેટ. અનામિકા અને મનનભાઈ વાત કરે છે આઈ વિલ બેક અ કેક ટુમોરો, કેક બનાવીશ. કેન આઈ હેલ્પ યુ વિથ ઇટ? મનન કહે છે, અનામિકા શ્યોર યુ કેન હેલ્પ મી વિથ ધ ડેકોરેશન. ગ્રેટ, આઈ લવ ડેકોરેટિંગ કેક. અનામિકા ટોલ્ડ પૂછે, કહે છે, બરાબર, શું તો મનન ધેટ સી, આ કોણ છે અનામિકા સ્ત્રી છે એટલે સી વુડ બેક અ કેક ધ નેક્સ્ટ ડે. મનન એને શું કર્યું આસ્ક, પ્રશ્ન પૂછ્યો, આસ્કડ ધેટ ઇફ હી કુડ હેલ્પ હર વિથ ઇટ. અનામિકા agreed and said that he could, can છે તો શું આવશે could, he could help her with the decoration. Manan exclaimed that he loved decorating cake, બરોબર છે. ત્યારબાદ છે સેન્ટેન્સ છે એ જોઈન કરવાના છે કન્જક્શનમાંથી, બરાબર આપેલા છે. 40 છે માય અંકલ ઇઝ ઓલ્ડ, હી ઇઝ સ્ટ્રોંગ. મારા અંકલ જે છે એ કેવા ઉંમર થઈ ગઈ છે છતાં પણ કેવા છે સ્ટ્રોંગ છે. માય અંકલ ઇઝ સ્ટ્રોંગ બટ અંકલ ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ, બરાબર. ઓલ્ડ છે સો તેથી ગઈઢા છે એવું નહીં, ગઈઢા છે એટલે સ્ટ્રોંગ છે એવું નહીં, અને છે એમ નહીં, પણ સ્ટ્રોંગ છે, એની ઉંમર થઈ ગઈ છે પણ કેવા છે સ્ટ્રોંગ છે. 41 માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. ચા અથવા તો કોફી. માય બ્રધર વિલ આઈધર ડ્રિંક ટી ઓર કોફી, બરાબર. માય બ્રધર વિલ આઈધર ડ્રિંક ટી ઓર કોફી. આઈધર ઓર આવશે, શું આવશે આઈધર ઓર, આ અથવા તો પેલું, બરાબર. 42 યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ, યુ આર વર્કિંગ વેરી હાર્ડ. બીકોઝ થો અને એન્ડ તન છે. યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ કારણ કે બીકોઝ યુ આર વર્કિંગ વેરી હાર્ડ, બરાબર છે. કારણ કે ઘણી બધી મહેનત કરે છે એટલે ફર્સ્ટ ક્લાસ આવી શકે. ડુ એસ ડાયરેક્ટ છે, બરાબર છે. Mr. Sharma is my teacher. He teaches me English. He does all his work by himself. These notebooks are his. Being like this, Mr. Sharma is my teacher. જો Mr. Sharma is my teacher, Mr. Sharma is my teacher, બરાબર. સોરી મિસ્ટર છે ને એ મિસિસ થયું છે એટલે અહીં શું છે ચેન્જ કરવાની છે, સ્ત્રીલિંગમાંથી પુલિંગ, પુલિંગમાંથી સ્ત્રીલિંગ, જેન્ડર ચેન્જ છે. તો હી ટીચ મી ઇંગ્લિશ તો શું આવશે સી ટીચ મી ઇંગ્લિશ. હી ડઝ all his work by himself તો she does all her work by herself. himself નું herself થઈ જાય, he નું she થઈ જાય, his નું her થઈ જાય, બરાબર છે. these notebooks are his તો these notebooks are her, બરાબર છે, his નું her. ક્લિયર. ચાલો ત્યારબાદ છે 44મો there are 7 color in the rainbow. 7 જે છે અંડરલાઇન કરેલો જે શબ્દ છે એ ક્વેશ્ચનનો આન્સર બને એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો. તો 7 જવાબ આવતો હાઉ મેની કલર્સ આર ધેર ઇન રેનબો તો કે શું આવશે 7, બરાબર છે. જે તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, તીર્થ જે એકદમ ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલી શકે છે તો તીર્થ કેવું ઇંગ્લિશ બોલી શકે છે તો હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ તો કે ફ્લુએન્ટ, બરાબર છે. રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ તરીકે કોણ સિલેક્ટ થયું તો કે હુ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપાલ તો કે રીતેનભાઈ, બરાબર છે. ત્યારબાદ સેક્શન ઈ છે. સેક્શન ઈમાં તમારે માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ વિશે તમારે 150 શબ્દમાં પેરેગ્રાફ લખવાનો છે. તમને પોઈન્ટ અહીંયા આપેલા છે, બરાબર છે. એ પોઈન્ટનો ઉપયોગ કરી અને માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ, સ્માર્ટ વિલેજ છે ત્યાં શું જોયું તો બ્લેન્ડ ઓફ ટ્રેડિશન એન્ડ મોડર્નિટી, વાઈફાઈ, ગવર્મેન્ટ સોલાર પેનલ એન્ડ રિન્યુએબલ એનર્જી, એડવાન્સ ફાર્મિંગ ટેકનોલોજી, ડિજિટલ ક્લાસરૂમ ઇન સ્કૂલ, મોડર્ન હેલ્થ કેર ફેસિલિટી, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કોમ્યુનિટી ડ્રાઇવન ડેવલપમેન્ટ, બરાબર. ઘણું બધું છે અહીંયા, એના વિશે તમારે તમારી ભાષામાં લખવાનું છે. અને ત્યારબાદ તમારે પિક્ચર જે છે એ 10 વાક્ય પિક્ચરમાં તમને શું દેખાય છે એના વિશે તમને લખવાનું છે. સ્કૂલ છે,
એક્ઝામ ચાલુ હોય એવું લાગે છે, બોર્ડ છે, આ છે, તે છે, બધું કેટલા સ્ટુડન્ટ બેઠા છે, શું કરે છે, બધું લખવાનું છે. અહીંયા તમારે એના વિશે લખવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે ઇંગ્લિશનો તમારો પહેલો જે ચેપ્ટર જે છે અગેન્સ્ટ ધ ઓડ, એના વિશે સંપૂર્ણ આપણે સોલ્યુશન છે જોયું, બરાબર. આવી જ રીતે તમારા બીજા બધા વિષય છે, ગણિત છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર છે, વિજ્ઞાન છે, આ બધાના આપણે ચેપ્ટર્સ જે છે એના સોલ્યુશન છે આવી રીતે જોવાના છે. તેના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે ધ વિડીયો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ નવો વિડીયો વધારે તમારા સુધી પહોંચી જાય. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.